ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય સમાજ. આપણે આગળનું ચેપ્ટર ભણ્યા હતા એક ઇતિહાસનું. હવે આપણે ભણવાનું છે ભૂગોળનું. ભૂગોળની અંદર આપણે પહેલું ચેપ્ટર છે પહેલું ચેપ્ટર અને ચેપ્ટર નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. હવે આપણે ધોરણ 6 માં પૃથ્વી વિશે ઘણું બધું જાણ્યું હતું કે કયા કયા આવરણ આવે છે, પૃથ્વી કેવી રીતે છૂટી પડી છે, પછી જમીનની અંદર એટલે કે ભૂગર્ભમાં જમીનની અંદર શું હોય છે, એમની જાડાઈ શું હોય, જમીનની અંદર કયા કયા તત્વો રહેલા છે, આ બધું આપણે જાણ્યું હતું. હવે આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે એ વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો કે પૃથ્વી કેવી રીતે રચના બનેલી છે, પૃથ્વીની અંદર એટલે કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે એ બધું જોવાનું છે. આપણે છઠ્ઠા ધોરણમાં એટલું ભણ્યા હતા કે પૃથ્વી કઈ રીતે છૂટી પડી, પૃથ્વીની રચના કઈ રીતે થઈ, રચના થયા પછી તેમાં કઈ રીતે વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ આ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, જીવાવરણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, એના વિશે આપણે જાણ્યું હતું. પછી પૃથ્વીની આ બધું અસ્તિત્વમાં આવ્યું પછી ભૂગર્ભમાં કઈ રચના થવાના કારણે શું શું બન્યું, પર્વતો છે તો પર્વતો કેવી રીતે બન્યા એના વિશે આપણે જાણ્યું હતું. હવે આપણે જોવાનું છે પૃથ્વીની આંતરિક રચના એટલે કે પૃથ્વીની રચના કઈ રીતે, પૃથ્વીની રચના કેવી છે, આપણે કઈ રીતે છૂટી પડી એ આપણે જાણી લીધું છે. હવે એની રચના જોવાની છે. તો કે પૃથ્વીની આંતરિક ભાગ અને ભૂગર્ભ ભાગ એટલે કે આંતરિક અને ભૂગર્ભ. આંતરિક એટલે બહારનો થાય અને ભૂગર્ભ એટલે કે જમીનનો જે પોપડો છે એ પોપડાને શું કહેવામાં આવે છે, ભૂગર્ભ કહેવામાં આવે છે. તો પૃથ્વીનો આંતરિક ભાગ અને ભૂગર્ભ ભાગ. પૃથ્વી એક ડોળીની એક ઉપર એક સ્તરે ગોઠવાયેલી હોય છે. પૃથ્વીને કોની સાથે સરખાવવામાં આવી છે તો કે પૃથ્વીને ડુંગળી સાથે સરખાવવામાં આવી છે. કેમ ડુંગળી સાથે સરખાવવામાં આવી છે? કારણ કે પૃથ્વી એક પોપડો, એની પછી નીચે બીજું સ્તર, બીજા સ્તર પછી ત્રીજા સ્તર, એટલે કે એક સ્તર પૂરું થાય પછી બીજું સ્તર પૂરું થયા પછી ત્રીજું સ્તર, એવી રીતે ઘણા બધા પૃથ્વીના એટલે કે ભૂગર્ભમાં પૃથ્વીની જે સપાટી છે એના નીચે ઘણા બધા સ્તરો ગોઠવાયેલા હોય છે. તો આ સ્તરો કે નહીં છે ને એક સ્તર અહીંયા આપણે જોઈ લઈએ. આ શું છે? પૃથ્વીનો આ પૃથ્વી છે, પૃથ્વીનો આ પોપડો છે, આ પહેલી સપાટી છે. પૃથ્વી છે આપણી, પૃથ્વી કેવી છે? ગોળ છે. તો ગોળ છે તો આપણને એમ થાય કે આપણે પૃથ્વીની સપાટી પર રહીએ છીએ. આપણે ક્યાં અહીંયા પૃથ્વીની સપાટી પર રહીએ છીએ. તો પૃથ્વીની સપાટીની અંદર શું છે કે એટલે આ પૃથ્વીની સપાટી છે, પછી એની અંદર શું છે, એની નીચે જતા શું આવે છે તો પૃથ્વીની, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઉપલા ભાગને ભૂકવચ કહેવામાં આવે છે. પૃથ્વીને છે ને પહેલો ટોપિક પહેલી લાઈન આપણે એ જોઈ કે ડુંગળી સાથે સરખાવવામાં આવી છે. એના પછી શું છે કે આ એમાં જે ઉપલો ભાગ છે, ઉપલું પડ છે તેને શું કહેવામાં આવે છે? ભૂકવચ કહેવામાં આવે છે. આ એક માર્કમાં પૂછાઈ શકે કે ઉપલા ભાગને શું કહેવામાં આવે છે. એક માર્કમાં તો લખવાનું કે ઉપલા ભાગને ભૂકવચ કહેવામાં આવે છે. ઉપલો ભાગ એટલે કયો ભાગ? કે પૃથ્વીની આ સપાટી છે, આપણે પૃથ્વી પર રહીએ છીએ, જે ભૂગર્ભ ભાગ છે, આ ભૂગર્ભ ભાગનો પહેલો જે સ્તર છે તેને શું કહેવામાં આવે છે? ભૂકવચ કહેવામાં આવે છે. આ સ્તર સૌથી પાતળું અને તેની જાડાઈ 35 કિલોમીટર. આપણે છઠ્ઠા ધોરણમાં જોયું હતું કે પૃથ્વીની જેમ નીચે જતા જઈએ આપણે પૃથ્વીની સપાટીથી એટલે કે ભૂગર્ભની જે પૃથ્વીની સપાટી છે અહીંયા આપણે રહીએ છીએ, અહીંયા જીવાવરણ અસ્તિત્વ છે. જેમ આપણે નીચે જતા જઈએ તેમ શું થાય છે? ગરમીનું પ્રમાણ વધતું જાય છે. જેટલું પૃથ્વીની સપાટી પર ગરમીનું વાતાવરણ હોય, જેટલું તાપમાન પૃથ્વીની સપાટી પર હોય અહીંયા, તેના કરતા વધારે તાપમાન ક્યાં હોય છે? જમીનની નીચે. ક્યાં હોય છે? અહીંયા દાખલા તરીકે 40 સેલ્સિયસ તાપમાન છે ઉનાળામાં, અહીંયા આપણે પૃથ્વી પર કેટલું છે? 40 છે. તો નીચે કેટલું હશે? 70 હશે. કેટલું? જેટલું પૃથ્વીની સપાટીથી ઉપર તાપમાન હોય તેનાથી વધારે ક્યાં હોય? નીચે હોય છે. અને આ જે સ્તર પાતળું અને તેની જાડાઈ કેટલી કીધી આપણને? 35 કિલોમીટર. એટલે કે પૃથ્વીનું જે પહેલું સ્તર છે આ જમીન, માટી છે, માટી આ અત્યારે આપણે જમીન ખોદીએ, કોઈ પણ પૃથ્વીની સપાટીથી આપણે અહીંયાથી જમીન ખોદવાનું શરૂ કરીએ તો 35 કિમી સુધી માટી આવશે. શું આવશે? માટી, નાના પથ્થરો ને એવું બધું આવશે. 35 કિલોમીટર સુધી શેનો ભાગ છે? પોપડાનો. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? આ આખું પૃથ્વી
પૃથ્વી છે અહીંયાથી અહીંયા આપણે ટકવું કરીએ પછી આખી પૃથ્વીની ગોળાઈ કેટલી છે 6371 કેટલી પૃથ્વીની ત્રિજ્યા 6371 છે હવે આ 6371 ની ત્રિજ્યા છે એમાં 0.5% ભાગ કોનો છે 0.5% ભાગ છે પોપડાનો એટલે કે માટીનું જે સ્તર બનેલું છે એનો ભાગ કેટલો છે 0.5 અને એની જાડાઈ કેટલી છે 35 કિમી સુધી એટલે કે આ સ્તર ક્યાં સુધી આપણને જોવા મળે તો કે 35 કિલોમીટર સુધી આગળ જોઈએ સિલિકા અને એલ્યુમિનિયમનો બનેલો હોય છે આ જે પૃથ્વીનો પોપડો છે પહેલો જે ભાગ છે પૃથ્વી સપાટીથી જે આ માટીનું જે સ્તર બનેલું છે એ શેનું બનેલું છે સિલિકા અને એલ્યુમિનિયમનું શેનું બનેલું છે સિલિકા અને એલ્યુમિનિયમ યાદ રાખવાનું છે જો આપણે 3 થી 4 લાઈન ભણ્યા કે ડુંગળીની માફક એટલે કે પૃથ્વીને કોની સાથે સરખાવવામાં આવી છે ડુંગળી સાથે સરખાવવામાં આવી છે તેના પછી આપણે શું જોવાનું છે કે જેને પૃથ્વીને ડુંગળી સાથે સરખાવવામાં આવી છે અને એનો જે પહેલો ભાગ છે જે પહેલું કવચ છે માટીનું જે બનેલું છે એને શું કહેવામાં આવે છે ભૂકવચ કહેવામાં આવે છે તેના પછી આપણે શું જોયું કે આ સ્તર સૌથી પાતળું હોય છે વિચાર કરો આ પહેલું સ્તર જે છે એ 35 કિલોમીટર જાડાઈ ધરાવે છે તો પણ આને પાતળું કહેવામાં આવ્યું છે તો નીચેના જે સ્તર છે એ કેટલા જાડા હશે એના વિશે જાણીએ આગળ સૌથી પાતળું અને તેની જાડાઈ 35 કિલોમીટર છે હવે આ માટીનું જે સ્તર છે એ માટીનું બનેલું છે પણ એમાં કયા તત્વો રહેલા છે તો કે સિલિકા અને એલ્યુમિનિયમ સિલિકા આપણને એક માર્કમાં પૂછાઈ શકે યાદ રાખજો કે પૃથ્વીનું જે સ્તર છે પોપડો છે પહેલું સ્તર ભૂકવચ તે શેનું બનેલું છે સિલિકા અને એલ્યુમિનિયમ એને ટૂંકમાં શું કહેવામાં આવે છે સીઆર કેમ સીઆર કહેવામાં આવે છે કારણ કે સી એટલે સિલિકા અને યાર એટલે એલ્યુમિનિયમ તો આ જે પૃથ્વીનો જે પહેલો પોપડો છે એ શેનો બનેલો છે સિલિકા અને એલ્યુમિનિયમ હવે અહીંયા ધ્યાન આપો પૃથ્વીનું આ જે પહેલું કવચ છે તેને શું કહેવામાં આવે છે ભૂકવચ કહેવામાં આવે છે આ ભૂકવચ છે એમાં કેટલો ભાગ ભૂકવચનો ભાગ કેટલો છે પૃથ્વીની ત્રિજ્યા છે 6371 એમાંથી 0.5% ભાગ કોનો છે 0.5% ભાગ એ પૃથ્વીના પોપડાનો છે જે સૌથી પાતળો છે અને આ પોપડાનો જે આ પોપડો જે બનેલો છે એ શેમાંથી બનેલો છે સિલિકા અને મેગ્નેશિયમ શેનો બનેલો છે સિલિકા અને મેગ્નેશિયમ એમને ટૂંકમાં શું કહેવામાં આવે છે સીઆર સીઆર એટલે કે સી એટલે સિલિકા અને યાર એટલે એલ્યુમિનિયમ આગળ જોઈએ મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમમાંથી બનેલું છે હવે આ મહાસાગર એટલે કે આપણા પૃથ્વી ઉપર કેટલા મહાસાગર છે 4 મહાસાગર છે તો 4 મહાસાગરમાં જે કવચ આવે પૃથ્વી મહાસાગરની નીચે કોઈ પણ દરિયો હોય આપણે છઠ્ઠામાં ભણ્યા હતા કે કોઈ પણ દરિયો હોય દરિયાની નીચે પણ જમીન હોય તો આ જમીન છે એનું જે પહેલું કવચ આવે દરિયાની નીચે જે ભૂગર્ભમાં છેક સુધી તો પાણી નથી હોવાનું તો આ નીચે જે પાણી જે ભૂમિનું સ્તર છે આ ભૂમિનું સ્તર શેનાથી બનેલું છે સિલિકા અને મેગ્નેશિયમ યાદ રાખજો પૃથ્વીની સપાટીનું પહેલું કવચ છે પહેલું સ્તર છે એ સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે અને મહાસાગરનું શેમાંથી બનેલું છે તો કે મહાસાગરનું છે એ સિલિકા અને મેગ્નેશિયમ એટલે કે સીમાં કહેવાય શું કહેવાય સી એટલે સિલિકા અને મા એટલે શું થાય છે મેગ્નેશિયમ આ ખાસ યાદ રાખજો ભૂલાય ના જાય હવે આ પૃથ્વી છે અહીંયા ધ્યાન આપો પૃથ્વી જેમાં પહેલો પોપડો છે 0.5% ભાગ છે એની અંદર આ 35 કિલોમીટર સુધી આપણને માટીના ખડકો માટી પછી નાના નાના પથ્થર ને એવું બધું જોવા મળતું હોય પછી વિચાર કરો 35 કિલોમીટર નીચે શું છે મેન્ટલ છે શું મેન્ટલ એટલે કે જે આ મોટા મોટા પથ્થરો હોય પછી મેગ્મા જે બને છે કે પૃથ્વીની નીચે જે ખડકો ગરમીનું પ્રમાણ વધી જતા કિલોમીટરે વધતું જાય છે તો એ ગરમીનું પ્રમાણ નીચે મેન્ટલમાં ખૂબ વધારે હોય છે જેમ જેમ નીચે જતા જઈએ તેમ વધારે હોય છે તો આ મેન્ટલ છે એ કેટલો ભાગ ધરાવે છે 16% અને તેમની ત્રિજ્યા કેટલી છે 2900 યાદ રાખો પોપડાની તો ખાલી 0.5 છે અને 35 કિલોમીટર જાડાઈ ધરાવે છે તો મેન્ટલ કેટલી 2900 ધરાવે છે અને તે કેટલો ભાગ ધરાવે છે 16% કેટલો 16% તેના પછી છે
બે ભાગ છે, આંતરિક અને બાહ્ય ભૂગર્ભ. પહેલા શું આવે? પોપડો આવે, માટીનો પોપડો આવે. તેના પછી શું આવે? મેન્ટલ આવે, જે 2900 ત્રિજ્યા ધરાવે છે. તેના પછી શું આવે? આંતરિક અને બાહ્ય બે ભૂગર્ભના બે પ્રકાર આવે. આ ભૂગર્ભ છે તેને શું કહેવાય? બાહ્ય. અને તેની અંદરનો જે ભૂગર્ભ છે તેની નીચે તેને શું કહેવામાં આવે છે? આંતરિક. અને આની ત્રિજ્યા બંનેની થઈને કેટલી છે? 3500. હજુ એક વખત સમજાવું છું. આ પૃથ્વીનો પોપડો છે. પૃથ્વીનું પહેલું સ્તર છે, જે જમીન ઉપર આપણે જ્યાંથી રહીએ છીએ તેની નીચેથી જે માટીની શરૂઆત થાય તેની કિલોમીટર કેટલું છે? 35 કિલોમીટર તેની જાડાઈ છે. 35 કિલોમીટર સુધી આપણને શું જોવા મળે છે? પૃથ્વીનો પોપડો. અને તે પૃથ્વી ઉપર તેનો ભાગ કેટલો છે? 0.5%. આનો 0.5%. પૃથ્વીની જેટલી ત્રિજ્યા છે એનો 0.5%. તેના પછી શું છે? મેન્ટલ. મેન્ટલની ત્રિજ્યા કેટલી છે? 2900. અને તેનું પ્રમાણ કેટલું છે? 16%. તેના પછી ભૂગર્ભ આવે. પોપડા પછી મેન્ટલ આવે. અને મેન્ટલની નીચે શું આવે? બે ભૂગર્ભ આવે. ભૂગર્ભ આવે. ભૂગર્ભના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલું છે આંતરિક અને બીજું છે બાહ્ય. આની ત્રિજ્યા કેટલી છે? 3500. આંતરિક આ બાહ્ય ભૂગર્ભ છે. મેન્ટલ પછી બાહ્ય ભૂગર્ભની શરૂઆત થાય. અને એના પછી શેની શરૂઆત થાય? તો કે આંતરિક, એટલે કે એના નીચેનો ભાગ. એટલે આપણને શું અહીંયાથી લઈને અહીંયા સુધીનું આપણને દર્શાવ્યું છે. પહેલા પોપડો શરૂ થાય. અહીંયાથી આપણે ઉપરથી જોઈએ તો પહેલા પોપડો શરૂ થાય, પછી મેન્ટલ શરૂ થાય, મેન્ટલ પછી બાહ્ય ભૂગર્ભ શરૂ થાય, અને બાહ્ય ભૂગર્ભ પછી શું શરૂ થાય? આંતરિક ભૂગર્ભ. હવે આપણે આગળ જોઈએ ખડકો અને ખનિજો. ખડકો અને ખનિજો એટલે કે હવે આ ભૂગર્ભ છે, ભૂગર્ભની અંદર આ પોપડો છે, એમાં શું શું હોય છે? તો કે પહેલો છે ખડક અને ખનિજો. હવે ખનિજો કઈ રીતે મળે, ખડક કઈ રીતે બને, એના વિશે આપણે જાણવાનું છે. તો કે ખડક અને ખનિજો. ખડક તેના ગુણ, કદ અને આકારની રીતે અલગ અલગ હોય છે. જમીનની અંદર જે ખડક હોય છે એ બધા ખડક સેમ હોય છે? ના. તે કોઈ પણ એવી ભૂગર્ભની અંદર પ્રક્રિયા થાય, ક્યારેક ગરમીનું અને તાપમાનનું પ્રમાણ વધી જાય, જેના કારણે જમીનમાં શું થાય છે? હલનચલન. આ હલનચલન થવાના કારણે અમુક પથ્થર ઘસે, અમુક પથ્થર તૂટી જાય, જેથી પથ્થર ખડક હોય. પથ્થર કોને કહેવાય? કે માટીના જે નક્કર ખડકો બની ગયા હોય તેને શું કહેવામાં આવે છે? ખડક કહેવામાં આવે છે. ખડક તેના ગુણ, કદ અને આકારની રીતે અલગ હોય છે. ખડક કેવા હોય છે? તેના ગુણધર્મો. તો કે ખડક તેના ગુણ, કદ અને આકારની રીતે અલગ અલગ હોય છે. બધા ખડક સેમ હોતા નથી. પથ્થર કોને કહેવાય? તો કે નાના નાના જે ટુકડા હોય છે નક્કર ખડકો એને શું કહેવાય છે? પથ્થર. પણ ખૂબ મોટા મોટા પથ્થરો હોય જેને આપણે ઉપાડી ન શકીએ તેને શું કહેવામાં આવે છે? ખડક કહેવામાં આવે છે. તો ખડકના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ખડકના કેટલા પ્રકાર છે? તો કે ખડકના 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર છે? તો કે ખડકના અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. એમાં આપણે પહેલું જોવાનું છે ખડક કેવા હોય છે. હજુ એક વખત તો ખડક તેના ગુણ, કદ અને આકારની રીતે બધા અલગ અલગ હોય છે. અને તેના કેટલા પ્રકાર હોય છે? 3 પ્રકાર હોય છે. તો આ 3 પ્રકારમાં કયા કયા? અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. એમાં આપણે પહેલું જોવાનું છે અગ્નિકૃત ખડક. ગરમ મેઘમાં ઠંડો થઈ જાય તેને શું કહેવામાં આવે છે? ખડક કહેવાય, અગ્નિકૃત ખડક. હવે મેઘમાં આપણે 6થા ધોરણમાં આવ્યું હતું, મેં તમને સમજાવ્યું હતું કે મેઘમાં કોને કહેવાય? જમીનની અંદર ગરમી થતા આગ જેવો જે પથ્થર હોય છે, ગરમીનું અને તાપમાનનું પ્રમાણ વધી જતા જે પથ્થર પીગળી જાય છે, આ પીગળેલા પ્રવાહીને શું કહેવામાં આવે છે? તો કે મેઘમાં કહેવામાં આવે છે. હવે ગરમ મેઘમાં ઠંડો થઈ જાય તેમાંથી શું બને છે? આપણે એટલું જાણ્યા હતા કે મેઘમાં કોને કહેવાય? આ પ્રવાહી આવું થાય છે. હવે એ પ્રવાહીનું 6થા ધોરણમાં આપણે એટલું જોયું હતું. તો હવે આપણે આગળ એ જાણવાનું છે કે આ પ્રવાહી પીગળી જાય પછી તેમાંથી શું બને છે? તો કે પ્રવાહી પીગળી જાય એટલે પછી તેમાંથી શું બની જાય છે? ખડક બની જાય છે. અગ્નિકૃત ખડક. ગરમ મેઘમાં ઠંડો થઈ જાય તેને શું કહેવામાં આવે છે? ગરમ મેઘમાં ઠંડો થઈ જાય તેને ખડક કહેવામાં આવે છે. કયો ખડક? અગ્નિકૃત. અગ્નિકૃત કેમ? કારણ કે ગરમી અને તાપમાનના કારણે જે લાવા કેવો હોય છે, જે મેઘમાં હોય છે, ખૂબ
ગરમ હોય છે, ગરમ એટલે કે અગ્નિ સાથે સરખાવે છે, અગ્નિ જેટલો ગરમ હોય છે અને જેના કારણે તેને કેવા ખડકો કહેવામાં આવે છે? અગ્નિકૃત ખડકો. અગ્નિકૃત ખડકોને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇગ્નિયસ. ઇગ્નિયસ એટલે શું થાય? અગ્નિ થાય. ઇગ્નિયસ એટલે અગ્નિ થાય. તો અગ્નિકૃત ખડકોને ઇંગ્લિશમાં ઇગ્નિયસ કહેવામાં આવે છે. હવે આ અગ્નિકૃત ખડકો છે એમના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલા આપણે શું જોયું? ખડકો અને ખનિજો. એમાં ખડક પહેલું. ખડકના ત્રણ પ્રકાર છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત ખડકો. હવે આ એમાં પહેલો પ્રકાર કયો આપણે ભણ્યા? તો કે પહેલો પ્રકાર આપણે ભણ્યા અગ્નિકૃત. હવે અગ્નિકૃતમાં પાછા બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? આંતરિક ખડક અને બાહ્ય ખડક. એમાં આપણે પહેલું જોવાનું છે. કેટલા પ્રકાર છે? પહેલું કાયને ઇંગ્લિશમાં ઇગ્નિયસ કહેવાય છે અને તેના પછી છે કે આ ખડકના બે પ્રકાર છે. અગ્નિકૃત ખડકના બે પ્રકાર છે. તેમાં પહેલું છે આંતરિક અને બીજું છે બાહ્ય. તો એમાં પહેલું જોઈએ આંતરિક અગ્નિકૃત ખડક. જે મેઘમાં ભૂકવચની અંદર ભૂગર્ભમાં જ નક્કર ખડકનું સ્વરૂપ ધારણ કરે તેને શું કહેવામાં આવે છે? આંતરિક ખડક. જે મેઘમાં ભૂકવચ એટલે કે પૃથ્વીનું જે સ્તર છે પેલું, તેની અંદર જે નીચે કોઈ પણ મેઘમાં હોય છે, મેઘમાં ગરમી અને તાપમાનનું પ્રમાણ વધી જતા જે મેઘમાં અંદરને અંદર ખડકનું સ્વરૂપ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે? તો કે આંતરિક. કોઈ પણ જમીનની અંદર મેઘમાં બન્યો હોય, લાવારસ બન્યો હોય અને આ લાવારસ ધીમે ધીમે ઠંડો પડી જાય, ઠંડો પડીને જે ખડક બને છે, જમીનની અંદર જે ખડક બને છે તેને શું કહેવામાં આવે છે? આંતરિક. અને તેના પછી છે બાહ્ય ખડક. તો બાહ્ય ખડક કોને કહેવાય? આપણે જોયું હતું જ્વાળામુખી ને એવું બધું પ્રક્રિયા છઠ્ઠા ધોરણમાં જોઈ હતી. તો આ જ્વાળામુખીના કારણે જે લાવારસ બહાર આવે છે અને આ જે લાવા ઠંડો પડે છે, લાવારસ બહાર આવીને જે લાવા ઠંડો પડે છે તેને શું કહેવાય? ભૂકંપની કે જ્વાળામુખીની પ્રક્રિયા થઈ અને નીચે જમીનની અંદર ભૂગર્ભની અંદર જે લાવારસ મેઘમાં બહાર આવે છે અને જે ઠંડો પડે છે તેનાથી કેવા ખડકોની રચના થાય છે? તો કે બાહ્ય ખડકોની રચના. એમાં આપણે જોઈએ આંતરિક અગ્નિકૃત ખડક છે તે ક્યાં એક્ઝામ્પલ તરીકે ક્યાં વાપરવામાં આવે? એ ખડક કેવો હોય છે? આપણે જે ઘંટીમાં જે પથ્થર આવે છે ને, જે બ્લેક કલરનો જે પથ્થર આવે છે, આ પથ્થરને શું કહેવામાં આવે છે? ગ્રેનાઇટનો પથ્થર. આ પથ્થર ક્યાં વાપરવામાં આવે છે? જે ખડક અંદર બનેલો છે, લાવારસથી જે અંદર ખડક બનેલો છે તેને શું કહેવામાં આવે છે? ગ્રેનાઇટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રેનાઇટમાં વાપરવામાં આવે છે. જે ઘંટીની અંદર જે પથ્થર આવે છે ને, ઘણી વખત સાફ કરતા હોય ઘંટીવાળા, એ આ પથ્થરનો ઉપયોગ ક્યાં થાય છે? ચક્કી પીસવા એટલે કે દળવાની જે ઘંટી આવે છે એમાં આનો પથ્થર ઉપયોગમાં લેવાય છે. એના પછી છે જળકૃત ખડકો. જળકૃત ખડકો એટલે કે ખડકો ઘસાઈને, અથડાઈને અને ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાય છે. આપણને એવું લાગે કે પૃથ્વીની સપાટી ઉપર જ નદી ને એવું બધું છે, અંદર કશું નથી, અંદર માટી જ છે, માટી પથ્થર છે એવું છે. ના, એવું નથી. ખનિજ છે એવું પણ નથી. બધી જ વસ્તુ અંદર છે. પૃથ્વીનું પાણી, પૃથ્વીની સપાટી ઉપર જેટલું પાણી છે તેના કરતાં વધારે પૃથ્વીની અંદર છે. તો પૃથ્વીની અંદર જે જમીનમાં ભૂગર્ભમાં જે પાણી સાથે શું થાય છે? અમુક ખડકો, આ જે લાવારસના જે ખડકો બનેલા હોય, આ આંતરિક ભાગમાં જે લાવારસના ખડક બનેલા છે અંદર જ, તે આંતરિક આપણે જોયું ને આંતરિકમાં કે અંદર જ તે ઠંડો થઈ જાય અને ખડકનું સ્વરૂપ ધારણ કરી લે તેને શું કહેવાય છે? અગ્નિકૃત ખડક. આંતરિક અગ્નિકૃત ખડક. હવે આ આંતરિક અગ્નિકૃત ખડકમાંથી પછી નીચે કંઈ પાણી આવે કે પાણીનો પ્રવાહ વધારે હોય અને તેની સાથે શું થાય? ઘસાઈને, એટલે કે આ પથ્થર જે બનેલો હોય તેની સાથે ફૂલ જોશમાં પાણી જતું હોય તો શું થાય છે? ઘસાય છે અથવા અથડાય છે અથવા ટકરાય છે. ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાય. કારણ કે નાના નાના ટુકડામાં કોઈ પણ વસ્તુ, પાણીનો પ્રવાહ હોય, ઘણી વખત આપણે દરિયામાં જોઈએ કે ફૂલ જોશમાં મોજા આવતા, એટલા બધા તો એમાં ના આવે પણ એમ પાણીનો પ્રવાહ થોડો ઘણો નદી જેવો હોય, આ નદી જેવા પ્રવાહના કારણે શું થાય છે? ખડકો ઘસાય છે, અથડાય છે અથવા નાના નાના ટુકડામાં ફેરવાય છે, જેના કારણે શું થાય છે?
કે જળકૃત સાથે પાણી સાથે ઘસાઈને હવે આપણે કોઈ પણ પથ્થર તમે એક્ઝામ્પલ તરીકે મૂકો અને તેમની ઉપર રોજ પાણી નાખો, રોજ પાણી સતત શરૂ રાખો અથવા ક્યારેક શરૂ રાખો, પથ્થરમાંથી શું થાય? ઘસારો ધીમે ધીમે જોવા મળે. તો એવી જ રીતે જમીનની અંદર નાના અમુક એવા ખડકો બનેલા હોય છે જેને પાણી સાથે ઘસાઈને અથવા નાના ટુકડામાં ફેરવાય છે. તેને શું કહેવામાં આવે છે? જળકૃત ખડકો કહેવામાં આવે છે. નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય અને જમા થાય છે. પાણીની સાથે આ નાના જે ટુકડા બનેલા હોય છે ખડકના, ગ્રેનાઇટના, તે એક સ્થળેથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ હવા પાણી સાથે જાય છે અને તેને શું કહેવામાં આવે છે? તો કે અને ત્યાં શું થાય છે? જમા થાય છે. આ નિક્ષેપ ખડક દબાઈ નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ નિક્ષેપ શું કરે? દબાય એટલે કે કોઈ પણ વસ્તુ નાના ટુકડા હોય એટલે કે કોઈ પણ વસ્તુ સાથે કે કોઈ પણ સાથે ટકરાય જેના કારણે શું થાય છે? દબાય છે. અને નક્કર એટલે કે જો પોચો હોય તો કઠણ એટલે કે નક્કર બની જાય અને આવા ખડક બનાવે છે. તેને કેવા ખડક કહેવામાં આવે છે? પ્રસ્તરના ખડકો. કેવા ખડકો કહેવામાં આવે છે? પ્રસ્તરના ખડકો. તો આપણે જોઈએ હજુ એકવાર કે ખડકો ઘસાઈને, દબાઈને અથવા ટકરાઈને જે નાના ટુકડામાં સર્જન થાય છે તેને ફેરવાય છે તેને શું કહેવામાં આવે છે? જળકૃત ખડકો. તેના પછી છે નિક્ષેપ પવન, હવા, પાણી દ્વારા એક સ્થળેથી બીજી જગ્યાએ જાય. કોઈ પણ નિક્ષેપ હોય, નિક્ષેપ એટલે મેં તમને સમજાવ્યું, નિક્ષેપમાં કોનો સમાવેશ થાય? માટી છે, પથ્થર છે, રેતી છે, એમનો નિક્ષેપની સાથે એક સ્થળેથી બીજા સ્થળે જાય અને જમા થાય છે. જો પોચો ખડક હોય તો કઠણ નક્કર બની જાય છે અને આ નક્કર બનેલા ખડકોને શું કહેવામાં આવે છે? પ્રસ્તરના ખડકો. તો આજે આપણે શું જોયું? પહેલેથી હજુ એક વખત સમજાવી લો કે પૃથ્વીનો આંતરિક ભાગ અને ભૂગર્ભ ભાગ. એમાં આંતરિક અને ભૂગર્ભ ભાગ આપણે જોયો કે આંતરિક ભાગ કયો છે, ભૂગર્ભ ભાગ કયો છે. એમ પૃથ્વીને ડુંગળીની માફક સરખાવવામાં આવી છે. તેના પછી તેનો ઉપલું જે સ્તર છે એને ભૂકવચ કહેવામાં આવે છે. આ સ્તર સૌથી પાતળું અને તેની જાડાઈ કેટલી હોય છે? 35 કિલોમીટર. ઉપલું ભાગ છે જે આ ભાગ છે તેની જાડાઈ કેટલી હોય છે? 35 કિલોમીટર સુધી. સિલિકા અને એલ્યુમિનિયમનો બનેલો હોય છે. પૃથ્વીનું જે પહેલું સ્તર છે તે શેનું બનેલું છે? સિલિકા અને એલ્યુમિનિયમ. તેને ટૂંકમાં શું કહેવાય છે? સિયાલ કહેવામાં આવે છે. સી એટલે સિલિકા, યાલ એટલે એલ્યુમિનિયમ. મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમનું. પૃથ્વી યાદ રાખજો, એક માર્કમાં પૂછાઈ શકે. હજુ એકવાર કહું છું કે પૃથ્વીનું જે કવચ છે સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું હોય છે અને મહાસાગરનું જે કવચ છે આ મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમ એટલે એમને શું કહેવામાં આવે છે? સીમા. અને પૃથ્વીના કવચને શું કહેવામાં આવે છે? શિયાલ એટલે કે સી અને એલ્યુમિનિયમ. એના પછી આપણે ખડકો જોયા. ફરી એક વખત જો આ સમજાવી દો કે પૃથ્વીની અંદર અહીંયાથી જોઈએ આપણે અહીંયા બધે રહીએ છીએ. આ પૃથ્વીની આખી સપાટી પર રહીએ છીએ. એમાં જો આ ત્રિજ્યા 6371. હવે આ કુલ ત્રિજ્યામાંથી 0.5% પોપડાનો ભાગ, પછી 16% મેન્ટલનો અને આંતરિક અને બાહ્યનો બંને થઈને કેટલો? 83. એમાં પોપડો છે કેટલા ટકા ધરાવે છે? 0.5%. મેન્ટલ છે એ કેટલું ધરાવે છે? 16%. અને બાહ્ય છે 83%. આંતરિક અને બાહ્યનું બંને મિક્સ એ કેટલું છે? 83%. પોપડાનું 0.5. પછી આ મેન્ટલની ત્રિજ્યા કેટલી છે? તો કે મેન્ટલની ત્રિજ્યા છે 2900 અને બાહ્ય અને આંતરિકની ત્રિજ્યા છે 3500. હવે આપણે જોઈએ ખડક અને ખનિજ. ખડક તેના ગુણ, કદ અને આકારની રીતે અલગ હોય છે. ખડક કેવા હોય છે? તેના ગુણ, કદ અને આકારની રીતે અલગ હોય છે. બધા ખડક સેમ હોતા નથી. બધા ખડકના ગુણધર્મો સેમ હોતા નથી. બધું અલગ કદ અલગ હોય છે, આકાર અલગ હોય છે, ગુણ અલગ હોય છે. અમુક ભૂકંપમાંથી બનેલા હોય, અમુક જ્વાળામુખીમાંથી બનેલા હોય, અમુક ગરમી અને તાપમાન મેગ્મામાંથી બનેલા હોય છે. તો એવા 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. એમાં આપણે પહેલું જોયું અગ્નિ ખડક. એમાં કેટલા પ્રકાર છે? 2. આંતરિક અને બાહ્ય. ગરમ મેઘમાં ઠંડો થઈ જાય અને જેમ તેમાંથી જે નક્કર ખડક બને છે, જે પથ્થર બને છે તેને શું કહેવાય છે? અગ્નિકૃત ખડક. ઇંગ્લિશમાં અગ્નિકૃત ખડકને શું કહેવામાં આવે છે? ઇગ્નિયસ કહેવામાં આવે છે. ઇગ્નિયસનો અર્થ શું થાય છે? અગ્નિ. આંતરિક અગ્નિકૃત ખડક. એમાં પહેલું
જે મેઘમાં ભૂકવચની અંદર જ ભૂગર્ભમાં નક્કર ખડકનું મેઘમાં છે એ જમીનની અંદર જ ઠંડો પડી જાય તેને શું કહેવામાં આવે છે? આંતરિક ખડક. બાહ્ય જે ગરમ તાપમાન જ્વાળામુખી થઈ અને બહાર આવે અને તેમાંથી જે પથ્થર બને તેને શું કહેવામાં આવે છે? બાહ્ય. આ પથ્થરને કયા નામે ઓળખવામાં આવે છે? ગ્રેનાઇટના પથ્થરને. ગ્રેનાઇટનો પથ્થર એટલે કે જે આપણે ઘંટી આવે છે કે દળવાની જે ચક્કી પીસવાની જે ઘંટી આવે છે અને તેમાં જે પથ્થરનો ઉપયોગ થાય છે તેને ગ્રેનાઇટ પથ્થર કહેવાય છે. તેના પછી જળકૃત ખડક, પાણી સાથે, હવા સાથે અને નિક્ષેપણ સાથે પ્રક્રિયા થઈ જે ખડકો બને છે તેને શું કહેવાય છે? જળકૃત ખડક. આમને બીજા નામે કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પ્રસ્તર ખડકો. અહીંયા આપણો આજનો વિડિયો લેક્ચર પૂર્ણ થાય છે. આપણે આગળના વિડિયો લેક્ચરમાં આગળ જોઈશું.